તો હેલો એન્ડ ગુડ મોર્નિંગ બધા મિત્રોનું તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં। તો વાગ્યા છે સવારના 5 અને આપણે જાગી ગયા છીએ કારણ કે જવાનું છે મોટા સગપર મેલડીમાંના દરબારમાં। પછી નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને જોઈ લીધું આપણામાં મોઢું। પછી કીધું હવે માતાજીના દર્શન કરી અગરબત્તી કરી નાખવી, એટલે પછી કરી નાખી અગરબત્તી। આ છે માતાજીનું ગોખલું, એટલે કે શું કહેવાય, મંદિર કહેવાય કેમ, અમે જે પૂજા કરવી એ છે। પછી દિવલિયામાં તેલ નાખી દીધું અને કરી નાખ્યો દીવો। પછી દીવો કરીને નીકળી ગયા ચા પીવા। આ છે દીવો। પછી દીવાબત્તી કરીને આવી ગયા હતા તો ચા તૈયાર હતો એટલે ચા પી લીધો। પછી ચા પીને નીકળી ગયા। તો હવે આપણે હાલતા થઈ ગયા છીએ અને આ છે મારક। અત્યારનો વ્યૂ એક નંબર આવે છે। એક બાજુ સકલ્યા, એક બાજુ કૂતરા અને ગામના ભજન સંભળાય છે। ગામડાની સવાર એટલે આમ સ્વર્ગ જેવી ફિલિંગ આવે, એમ લાગે કે સ્વર્ગમાં આવી ગયા છો। તો હવે આપણે જઈએ છીએ, આપણું જીગરી હાલ્યો આવે છે અને આપણે હવે નીકળી ગયા છીએ અહીંથી। તો વ્લોગમાં આગળ જોડાઈ રહીજો। તો મળવી આવે પછી આવી ગયો આપણો જીગરી, જે આપણી હારે આવવાના તો હાલીને પછી થઈ ગયા હાલતા। તો હવે આપણે હાલતા થઈ ગયા છીએ અને સૂરજ નારાયણે એન્ટ્રી મારી દીધી છે અને મારા હજી ઘણો લાંબો છે। તો હાલતા થઈ ગયા અને ક્યારે પૂગ્યું એનું કાંઈ હજી નક્કી છે નહીં કાંઈ, તો હાલવું તો પડશે જ તે। તો નીકળી ગયા। પછી પહોંચી ગયા બેલડા મીઠાળા ખોડિયારમાં અને પાણી ભાળ્યું, એટલે પાણી થોડુંક પી લીધું અને તરસ એવી લાગી હતી। હજી તો કાંઈ વાંધો આવતો નથી, પગ બગ કાંઈ દુખતા નથી, પણ આગળ જઈશું ત્યાં પગ દુખવાના છે અને હજી તો કાંઈ તડકો બડકો થયો નથી, એટલે પાણી પીને પછી કીધું પાદરા હાલતા થઈ જવી। આ છે મીઠાળા ખોડિયારમાંનું ડુંગર છે, આ બાજુ માર્ગ છે, લોકેશન સુપર છે, ફોટા એક નંબર અહીંયા આવે એવા છે। તો તમે ક્યારેક આવો તો ફોટા બોટા પાડવા આવજો। પછી ત્યાંથી પાણી પીને પાછા નીકળી ગયા, હાલવા માંડ્યા। કીધું આ નકર આમ ભેગું નહીં થાય, હાલવા માંડવી। પછી પાણી પીને નીકળી ગયા, પાછા એન્ટ્રી મારી બગડતા। સવારમાં ખાલી ચા પીને નીકળ્યા હતા એટલે બેલડે આવીને કીધું થોડોક નાસ્તો કરી લેવી। પછી વિશાલભાઈ લઈ લીધો નાસ્તો અને નાસ્તો કરીને પાછા નીકળવાનું હતું। આ લીધેલો છે નાસ્તો, બહુ ઝાઝો લીધો નથી, પછી નીકળી ગયા। પછી પાછા થઈ ગયા હાલતા અને હજી તો કાંઈ બહુ બરાબર વાંધો આવતો નથી, પણ આગળ જતા તો વાંધો આવવાનો જ છે, એ તો ખબર જ હતી આપણને। પગ બગ હજી દુખતા નથી, તડકો થોડો થયો છે, બહુ થયો નથી હજી ઝાઝો, પણ તડકો થશે ને પછી કેવરાવશે। ફાઇનલી આપણે હકપર પૂગી ગયા છીએ, થોડુંક છેટું છે અને પગ બગ એટલા મીંડા છે ને દુખવા, તડકો લાગે છે અને પરસેવો એવો વળે છે, આને થાવ હાલત ખરાબ થઈ ગઈ બિચારા। તો એ હાલ્યો આવે છે, જો ફોન છે એટલે વાંધો નથી આવતો બહુ, નકર તો થોડુંક કેવરાવે। તો હવે પાછા મંદિરે જઈને મળવી। તડકો લાગે છે અને પરસેવો એની મને ઠોકે એટલો વળે છે, પણ આનંદ અન્યારો આવે છે। માતાજીના મંદિરે જવાનું છે ને એટલે તો મળવી પાછા મંદિરે જઈ। તો ફાઇનલી જેમ તેમ કરીને પૂજી ગયા। આ છે મેલડીમાં મંદિર, આને હાલત ખરાબ થઈ ગઈ છે હાવ, પગ દુખે છે જોરદારના। માન પૂજ્યા, ભીણ પડી ગઈ ફૂલ। પછી પહોંચી ગયા મંદિરે અને પહેલાં તો ગયા અને ડેલો બેલો ખોલીને પછી કર્યા માતાજીના દર્શન। પહેલાં તો દર્શન કરવા જ પડે, પછી નાળિયેર બળિયેર વધેરી અને પછી નીકળી ગયા પાછા ઘરે। તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું।